હા મિત્રો, અમારા જીવો ઉર્ફે અમારા પરબતભાઈ આયર એમને અમારે કોન્સેપ્ટ બનાવતાના ચક્કરમાં એમનો પગ ભાંગ્યો છે, એટલે અમે અત્યારે એની બધા આખો સ્ટાફ અમે એમની ખબર કાઢવા જાય છીએ. મારા કેમેરામેન જયુ વ્યાસ છે, એમનો સીન તો આવવાનો નથી, એટલે ઈ પણ છે. ચાલો. હાલો, આ કોણ? એ હા, જય શ્રી કૃષ્ણ. ના ના બેન, સારું છે, હવે બહુ વાંધો નથી પગમાં. આ ઓલી ઝીણીને ભમરાડીને શીખડાવવા ગયો તો ને ગાડી, એમાં એના પગ હેઠે આવી ગયો, એને ના પાડતો હતો. હા, એ તમારી વાત સાચી, પણ હવે એ હરખ પદુડીના પેટની તો છે, તમને ખબર તો છે. એના હિસાબે મને આ જરાક લાગી ગયું છે. બહુ વાંધો નથી એમ તો, મહિના દીનો પાટો આવ્યો છે. પણ ઝીણીને કોણ સમજાવે? કોનો ફોન છે? બેનનો છે મારી. હારું હાલો બેન, રાખું હો. આ કઈ ઉપાધિ ન કરતા. બોલ. એમને મારા હિસાબે પડ્યા તમે? પણ તને શીખડાવવા ગયો એમાં તો આ બધી ભમરાડી ઝાડવા થયા. તો હું જ પડી હતી, મારું ઠાઠું ભાંગ્યું, હું તો કોઈ નથી કહેતી. તને જરીક જ લાગ્યું, આ મારો પગ આ જોતો નથી, પ્લાસ્ટરનો પાટો આવી ઈ તો ગયો. આવે, આપણામાં હોય ને તો ના આવે. તમે આપતા તો હું ક્યાં આપતી? તું તો વાહે બેઠી. હવે હું તારે વાહે જાલી રાખ્યું તું ઠાઠું, એમાં હેઠે આવી ગયો તારો હગો. ધ્યાન રખાય. હવે પૈડા માથે પાટા હમણાં એક કરી ખબર કાઢવા આવી છે. મારે તો બધા નાડો દાંત કરવા ને. પણ ઈ તો આમાં આપણે હારું, તમારી બેન ને કહેજો ફોન માં ખબર કાઢી લ્યો, મને ફોન નાખો. પણ સંબંધ હોય એટલે આવે હગાવાલા, તને કોઈ જાતની ખબર પડે? ભલે આવે, હું ક્યાંય જાઉં છું. તમારા બધા હગાવાલા આવી છે, પૈડા માથે પાટા છે. રામ 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 રામ. હાય ભાઈ, હારું હે પ્રદીપ? આવો. બે ગોળસીને. હું થયું? અરે ભાઈ, આ ઝીણીને ગાડી શીખડાવતો હતો ને, આ એમાં જરાક પગમાં લાગી ગયો. તમારું બદામ ને એવું લેતા આવ્યો છું. હાલે લે, જો આ મારા દોસ્તારો. ના ના, બરોબર છે. આ તું ખાઈ જતી નહીં પાછી, અહીં રાખું છું. ત્યાં રાખી દો, વાંધો નહીં. હા, અને આ હું આમાં ફ્રેક્ચર થયું કે ફ્રેક્ચર થયું ભાઈ, મહિના દીનો પાટો આવ્યો. આમાં કઈ ફોટો ફોટો પાડ્યો? હા, અરે ફોટા પાડ્યા ને પોતામાં તો કેમ ખબર પડતી? એવી રીતે નાખી સાહેબ. ભાઈ, આમાં ફોટા પાડ્યા. જો આ ફાઇલ છે બધી, આમાં ફોટા છે. આ ઝીણી છે ને ભાઈ, એને શીખડાવવામાં જો આ રહ્યો જો. એમાં મારો વાક કાંઈ નથી પ્રદીપ. તું તો બોઇલ માં કઈ હવે નકર હમણાં દેવા મંડી ક્યાંક તારે વાહે તા ટાટીઓ ભાંગ્યો. પણ આયા તો હવે શાંતિ રાખો, કોક ખબર કાઢવા. હજી મારો મિત્ર આવે આના છે બધાય. પણ આને કેને એમને આને ભાઈ કાંઈ ખબર જ નથી પડતી. રાયડું જ નાખ આ તમારે આવી જ માથા ગોઠે હોય. તમે વિડીયો માં બાતતા હોય, ખબર કાઢવા ની બાતતા. હું આયલો બાપા, આયજો રામે રામ. જો આ મારા વાલા આઈ જો ભાઈ. હા. પૈડા માથે પાટા. મૂંગી મરતી હોય તો તારે વાહ. ઈ બદામ તારા હાટું નથી, તારું હગું મારા. મારો ને હવે તમારે હું બદામ ખાઈને ફાયદો? પગમાં લાગ્યું છે, મગજમાં નથી લાગ્યું. મારો મગજ નથી. લે આની તો કોઈ ન ઉપાડો. જો આ બદામ ખાઈ દે. લાય તમને પગમાં લાગ્યું છે, મગજમાં લાગ્યું હોય તો મને કહેજો. હાલ નીકળા હો. મૂકી દે મારી હવે બદામ. મેળવી દો, હમણાં હું હાંસી મેળ દે. હવે બદામ જ છે તમારી. આવી બાયડી ક્યાંથી ભૂટકે? આ મારે ભૂટતા નહીં. ખાવાનું, આ માંદા માણાને ખાવાનું છે. હરિયો ને હવે હાથીના ચાવ ને હવે કોક આવે તે ખોટા ખોટા રામ 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 રામ. હું છે આયુષ? બસ શાંતિ. હારું ને બેટા? હા. શું છે? હારું છે ને પગમાં આવે? હા, હારું છો ભાઈ. હવે વાંધો કેમ કરતા સ્લીપ મારી ગઈ ગાડી? અરે ભાઈ, આને ગાડી શીખડાવવામાં આ હરખ પદુડીના પેલા પેલા બધા મન મારું જ નામ યશો. પછી તારે વાહે તા ભગા થયા બધા. હાલો હરીએ જો બાપા. હા હા, વાંધો આમાં ગળે લોટ છે હા. અને બટેટા પત્તી વાળા ભજીયા બનાવી નાખો કયો તો. સારું ભાઈ. હવે અત્યારે ના બનો ખાવા વાળું જા ને બાપા, ઘર લાવ્યું આ લઈ લો. હાલો હાલો તો પછી આવી ગયા તો. હા, વાંધો નહીં. અત્યારે પૈડા માથે પાટા દેવા ધોયડા આવો છો. પણ ઈ આ મારા સંબંધી બધું લઈ આવે છે. આ મારા હાટું થઈને ને તું હું હાલી નીકળીશ? મારા સંબંધી કેમ બધા ફોન માં વાત કરી લે છે? ઈ કા નથી આવતા પૈડા પણ માથે ઈ પાટા ટિકિટ મારવા? ભાડું બગાડીને મારો પ્રદીપ હમણાં ટિકિટ ભાડું બધા બગાડીને આવ્યો. હવે એ બદામ દઈ ગયો મને. હવે એને ખર્ચો નહીં થયો હોય. પણ ઈ અકલ માં ઠન ખબર નથી પડતી કે મગજમાં નથી લાગ્યું, પગમાં લાગ્યું. કેરા લઈ આવે. કેમ બનાવી? રામ રામ. રામ રામ. ભાઈ આવ્યો. હા જીગા. ઓલો આયુષ ભેગો થયો તો કેમ છે તમને? ના ના, હારું છે હો. હવે ભાઈ વાંધો નથી. હારું ને ભાઈ જીગા? હા હારું. તને કેમ છે બેન? બસ હારું. આ કેમ કરતા પડ્યા? ઈ તો કાંઈ તમે બોલતા નહીં. મારો ભાઈ છે, હું કહી દઉં છું. એમાં કાંઈ નથી. જો પેલા મને ગાડી શીખવાડતા તો નવી નવી લઈને આવ્યા, બરોબર? હા. કોઈ ત્યાં આડા ઉતર મેં માથે ગાડી ચડાવી દીધી. બસ. લે તો ધ્યાન રાખતા હોય તો. બનેવીને કહી દે, ધ્યાન રાખતા હોય તો. અલ્યા લીંબુ ઓલો આયુષ મને ભેગો થયો તો. હા હા આઈના લોટ ને ઈ લઈને આવ્યો ને. હા હા. તો ઈ કે લીંબુ લેતો જાજે તું, ન્યા ભજીયા બનાવવાના છે. ભાઈ બે છે, ભજીયા ખાઈને જાજે હો. જા. આપણે બે ભજીયા જા, બનાવીએ. તારો ભાઈ આવ્યો છે. તે ખાઈને જજે. તે મારા ભાઈને તો ભજીયા ખવડાવું એવું જ ને. નથી બેન, ભજીયા પછી ખાઈ. મારે વા કામ છે, ઓલા દોસ્તો રાહ જોવે છે. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ, હું ભજીયા બનાવ્યો હાંજે આવી છે. હા વાંધો હા. નહીં, ફોન કરજે મને. હા કાંઈ વાંધો નહીં. હાલો બનાવી. રામ રામ ભાઈ. જોજી મારા ભાઈ ચાની અડાડીનું ના પૂછ્યું હાવ. તારો ભાઈ ઓલા
10 રૂપિયાના લીંબુ લઈ હોય તારા કરતા અડધો કિલો લીંબુ છે. મારો દોસ્તાર પ્રદીપ હારો નહીં દઈ ગયો બદામની કોથળી. હવે તમને કે બદામના ભાવની ખબર ના 100 રૂપિયા કિલો હેડે ને ઉડો હવે એ ડુપ્લિકેટ પણ હોય. એનામાં હજી એકવાર કહી દઉં છું, હજી ઈ અકલ મઠ્ઠો છે, મગજમાં નથી લાગ્યું, પગમાં લાગ્યું છે. આને તો ઉપાડો લીધો હવે. હા. આને આરે મગજમારી કોણ એ મને આ તો હક લેવા દે ને હવે. હા હા કર લ્યો લ્યો. બસ. આવજો બાપા. રામ રામ. રામ 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 રામ. કેમ છે ભાઈ મજામાં? મજા મજા. તમને કેમ છે હવે? અરે જો હવે તો સારું છે એમ. હા, આ કોણ? તમારા હાટુ ઘોડી લઈ આવ્યો. જો. હાલે લે જો આ મારા એમને આ કોણ ઈ મારા દોસ્તાર બધાય. છે કેવું છે? હા, ઘોડી લઈ આવ્યો. આમ જાવું હોય તો ઉપાધિ નહીં ને. જો કેવી હા, મારું ભાઈ. કેવું ધ્યાન રાખે જો તો કરી તું આપણી આબરૂ ના કેવી આ બાજુ રાખી દે ને ભાઈ, ચા નથી હો. લે ચા તો બનાવો. એમાં ચા બનાવો, આ ઘોડી લઈને આવો કે એમાં ચા ના દૂધ લઈને આવાય ઘરેથી. તું મારી આબરૂના ધંધાગરા કેરમાં. હાલો દિયો બાપા. હા ભાઈ રામે રામ ભાઈ કઈ દુઃખ લગાડતા અરે ના, નહીં. ભાઈ, આનો તો આના તો છે એવો સ્વભાવ તમને ખબર તો છે. એ જેવી ઘોડી લઈને આવ્યો ને ચા પીવું. ઘોડી વાળી ની થતી કેટલાની આવે માથામાં ના મારો નાનો મગજ હોય હલી જાય. સમજતી જ નથી કોઈ હા. વાતમાં. ઉપાડાના પાર છે એ રામ રામ જીઓ બાપા. રામ 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 રામ. કેમ છે પગને? સારું છે હો ભાઈ હવે તમને. મને હારું છે. તમે તો ઓકલી જ આવ્યો તો હાલવાની એવું તકલીફ ના થાય ને એટલે. હું હોકી લઈ આવ્યો, મારવા કામ આવે. તું ભાઈ હોકી જ લેવા આવ્યો તો હા, ના ના જીઓ એને બાપા. હારું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. તુંય જવા દે ભાઈ. ભાઈ. ના ના તારે લગ્ન કર ને કઈ નહીં હોકી હું તને મારી કઈ ખાવાનું લઈને આવાય કેરા સફરજન. એનું દુઃખ ન લગાડતો હા, રામ રામ. એ તો હાલો, બળબડ જોરદાર. કરે એનો અડધો મગજ છે હો ભાઈ આજે. હાલો આવી ગયો. એ તો હા ગામ આખું જો આ હોકી લઈને આવાય. એને મારવો તો આના પણ નોકી. હોકી એને એમ બિચારાને એમ કે હાલી ન થકતા તે પગ ટીંગારવો પડે. હા ભાઈ હા આ મારી આબરૂના હિસાબે બધા આ બિચારા કોઈ ચીકુ લઈને આવે ને કોઈ ઘોડી લઈને આવે ને કોઈ બદામ બરાબર એ આપણી આબરૂને હિસાબે આ આવે ને કે કોઈ હળેડે ન કરે. પણ વાત સાચી પણ આવી આ હોકીઓ લઈને આવે માણસ ખાવાની વસ્તુ લઈ આવે. હું એમ કહું છું. તને અકલનો સાટો છે કે નહીં? કોક આવે તઈ બક બક ન કરાય જેવી હોય એવી જ આ જણાય. નહીં કરું. તમે તો છાનું મનું રેવાય. મારે કેમ? આબરૂ ગામમાં છે એટલે તો આ બધા આવે કાં કોઈ નથી હા, આવતું. પગ સેટો રાખો. હા સાનમુનું જ. આ બીજોય ભાંગવાની છે આમાં. હારું જીવા બાપા. રામ રામ લે કા ભૂરી અયો આ શીખું લઈ આવ્યો. આ શીકુલી શીકુ છે? આ શીકુ છે તારા હગા તઈ શું લાગે તને? હું શીખું આ બટેટા છે. હવે શીખું વાળા તને કોઈ સમજાયો નથી. બટેટા તો બટેટા શાક કરવા થાય લઈ લે. ચા તો બનાવો બટેટા શાક કરવા થાય. કિલો 100 રૂપિયાના કિલો બે માંથી એક બોલો બે નું સમજુ જ છું. બે એક જ વસ્તુ બોલો છો કાંઈ વાંધો નહીં. પૂરી હારું બટાટા તો લઈ આવો ને હાજે શાક કરીને રાખી. લઈ લે. બટાટાની પતરી વાળા ચા તો બનાવો સાનું કે ભૂરી હું કીધું ચા ચા બટા દૂધ નથી. આ બધા ખબર કાઢવે ને પતી ગયો હો. એવું હાલો ચા તો ના દેવા પીવા બાપા. બટા. હારું રામ. સા મુક્તિ હોય તો હા રામે રામ હો. છોકરાને રવાના કરો. પણ સા મુક્તિ હોય તો તું કોક આવે ને મારે આબરૂ ના કા ધજાગરા કરે. હવે હજી ઉગીને ઉભો થાય છે ને એને સા પી દીધી. એ રામ રામ જીઓ બાપા. રામ રામ ભાઈ કેમ છે? બે મજામાં? મજામાં આવો. હા જો ભાઈ સારું છે હો, હવે કઈ ઉપાધિ કરતો નહીં. હાલો, આ તમારે જમીન મુકવાસ ખાવ. જો આ મુખવાસ લઈ આવ્યો. એક મિનિટ તાર મુખવાસ લઈ આવ્યો ને હા. ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો છે? દુકાને. દુકાનેથી નથી લઈ આવ્યો ભાઈ. આ બહાર જ પડ્યું તું ત્યાંથી ઉપાડીને આવ્યો. તું તો- આ કોણ છે આવડા? અરે એ મારા બધા સંબંધી છે. હું સંબંધી આપણી ને આપણી બહેણી આપને પકડાવી ભાઈ. આમ ના હોય કઈ ઘરેથી નહીં લઈ નવાય. આને સમજાવો ને જીઓ બાપા. એમાં તો તને જ ખબર છે ને એમાં બુદ્ધિ ઓછી છે. તારે મારા હમું જોવાનું છે ને. આ મુખવાસ મેં હાલો, બનાવ્યો રામે છે. રામ. રામ રામ ભાઈ આવજો હો. હા એ હા. આ તમારા ભાઈબંધો બહાર પડી ઈ વસ્તુ લઈને આપણી ને આપણી લઈને આવે છે. પણ ત્યાં જ ખૂટાડ્યો આ મુખવાસ હવે ત્યાં જ ખૂટાડ્યો મહેમાન ને દેવાય. હાલી કઈ હું હા? નીકળી છું. તમને આપણી બહેણીમાં ખબર ના પડે કે આપણી બહેણી પડી હતી. ઈ હવે એવી એક ને એક જ કંપની એક જ બહેણી બનાવે. મુખવાસ એ મારો ટેસ્ટ નો છે. આવા કેટલા સોલ્ટા લઈને આવ્યા હો. તું પણ હવે મારા મહેમાન માં સારે મારે આબરૂ ના ધજાગરા કરે. હારું હને જીઓ ભાઈ. રામ રામ કા ભીખા. કેમ છે? હારું ને? હારું હો ભાઈ. તને કેમ છે? મારે હવે હારું છે હો ભાઈ ઉપાધિ કરતો નહીં. ના ના. હારું ને ભીખાભાઈ? હારું. તમને કેમ છે? બસ હારું હો ભાઈ. હારું. તમારું શરીર એવું ને એવું કા હજી નથી ઉતર્યું? હજી નથી ઉતરું. આ પગ કેમ કરતા ભાઈ? અરે આને તને ખબર નથી આને કુટી શીખડાવવામાં એમાં વાહે એક પગ હેઠે આવી ગયો. ઓહો. આ કોઈ વાતમાં સમજે નહીં મને પણ એમને શીખડાવ્યો. ભીખાભાઈ તમે એમ કહો આડા આવ્યા. હું હાંકતી હતી બરોબર તેને છેટું વહી જાવું હતું ને આડા ઉતરા ખબર છે કે નથી આવડતી. આપણે બાઈને ગામમાં ઢીંઢોરે પીટી આવ્યા તને કોઈ આડા ઉતરા એમાં પગ ભાંગી ગયો. એમ કઈ ના કોટાળીના પેટની છે એને હું શીખડાવતો હતો ને એમાં એમ વાહે જાલવામાં એમાં પોતા કીધે પડી ગઈ તો હવે ઈ એમ. હું જ ખોટી ની છું. હું જ ખોટી ની છું ભાઈ. ના હા બોલ. ગાલીઓ બરોબર હા 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 ને કોઈને દેતા નહીં. તમે ખાઈ જાજો. ઈ હું હતાડીને મૂકી દઉં ને કે હાથ ભમરાડી ખાઈ જાય અડધું તો. હવે વાંધો નહીં. હાલો, આ હું બધાય- જાઉં છું, બરોબર? હા બધા વાંધો નહીં હો આવજે ભાઈ. હા હું કેતો તો ઈવડે આ કાંઈ નથી એમાં કાંઈ નથી પણ
હવે લાવો ને હવે તમારે ત્યાં સિંગું ને એવું ના ખવાય હવે હાલી નીકળા તો હે ભગવાન આવી બાયડી કોઈને ન દેતો આ મારે ખાવાનું બધું ઈ ખાઈ જાય છે લાવે લાકડી તો કામ લાગે તમારે આવું ખાવું તમારે કેરા ખાવાના હાડકું મજબૂત કરવા આવું ના ખવાય પણ કેરા ખાવ તો સંડાસ માં નથી મેળ આવતો તને ખબર તો હે એવું ના બોલો ખરાબ મને તો સિંગ ખાવશું ને મને ખોટું થાય છે આ તો મૂકી દે હા, હવે. બસ. હા તમારે ખાવાનું ના હોય તમારા ભાઈ બંધ થઈ જાય મારા હાટું જ દઈ ગયા હોય તમને ખબર ના હોય હા કોપના પેટની બાયડી છે હો ભાઈ ખબર જ નથી કરવા દેતી એ રહી ગયા પગની માથે તમારી માથે સડાવવાની છે રામ આખા રામ જીવાભાઈ રામ રામ લે આવો આવો હાજીભાઈ કેમ છે શું થયું લે આ પગ ભાંગ પણ તમને કોણે કીધું આ છાપામાં આવ્યું આ લે લે આમાં આવ્યું તો હા આ પેલે પાને છે જોવો ને આ પેલે છાપામાં આવ્યું હા આમ તો બુડા મને વાંચવા તો દે હા જીવાભાઈ જેતપુર વાળાનો એક્સિડન્ટ થતા જેતપુર વાળા નથી વેવલી ના લખ્યું છે એ તો જોવો પેલા જેતપુર આપણે વાળા સરનેમ છે. સરનેમ નો હોય આમાં જીવા બાપા જેતપુર વાળાનો ટાટિયો ભાંગો જીણીએ ભાંગો ટાટિયો લે બોલ આમાં તારું નામે છે ઘરવાળીને શીખવાડવામાં હા. જીવો જીવો જીવાન માથે ગાડી જ ઘરવાળીએ સડાવી દીધી ને ટાંટિયો ભાંગી નાખ્યો સાચું ઈ સાપા વાળાને ખબર નથી હાવ ટેડ બાપા સીતારામ કરવો તો હારું હે ને તમે બેહું તમારા હાટુ ચા મેલું થયું બધું હે આ કેમ કરતા થયું અરે ભાઈ આને ગાડી શીખડાવતો તો એમાં જ. બસ સોમામાં ન શીખવાડે ને ઉનાળામાં શીખવાડે ઈ તમારી વાત તો સાચી છે પણ હવે હામડા તમે બેહું ચા મેલવો તમારા હાટુ હા. એ ચા તો મેલવી પડશે ને હા મુક મુક થા દૂધ વાળો મૂકજો આ દૂધ હારું હારી પેટનું દૂધ નાખજે મારો જૂનો ના ના દોસ્ત કાઈ વાંધો નહીં. દૂધવાળો સાથી હશે રોકો પી બાપ લે બોલ પાયડી ભૂટકીને હાજીભાઈ આમાં હાયલા રાખે કાંઈ લાગે કાંઈ રિક્ષાનું કામ હોય ને તો મને કહેજો હા હા રિક્ષાની જરૂર પડીએ તો કે હો નંબર તો છે ને મારા હા હા એ ચા બનાવ્યા હવે હાજીભાઈ ને સાતો પા ચા તો મેલી હતી પણ દૂધ નાખ્યું ભેગો ચા ફાટી ગઈ જો જી કાંઈ હવે વાંધો મારે નહીં. કામ છે બીજું ભાડું છે તો હું જાઉં છું હા તો ઉપર ખોટું ના લગાડતો ના પૈડા ના આ તો હવે રામે રામ રામે રામ આવજો હો ભાઈ Yeah. હા હા તમને હે ને સા મેલવા કહેવાય ને તો સાનું મને કહેવાનું નહીં હો ગમે એ આવ્યા હોય ને તો કેના પેટની ઘરવાળી ભૂટકી તમે જેના પેટ હોય ને તમારો પગ ભાંગો ને ઉપાધિ મારે એમ વાય મારી તારો ડોહો મને દુખે છે હાલી ચાલો મિત્રો આ નવી ચેનલ અમારી ઝીણીની જમાવટમાં હું જીવા બાપા એટલે કે મારો હાચે છે ને ભાઈ પગ ભાંગી ગયો છે એટલે થોડોક ટાઈમ હું આ ચેનલની અંદર નહીં દેખાવ તો મિત્રો એવું કાંઈ વિચારતા નહીં કે જીવા બાપા ચેનલમાંથી વયા ગયા કાલ હવારી અમારા થોડાક એપિસોડ અમારી આ બધી ટીમ છે આ ઝીણી છે એ એની રીતે 4-5 એપિસોડ બનાવી છે તો પાછો હું આવીશ એટલે કોઈને એમ મન દુઃખ ન થાય કે જીવા બાપા કેમ ચેનલમાંથી વયા ગયા હવે આગળ ઝીણી કહે જીવો એનો પગ ગાડી શીખવાડવાના ચક્કરમાં હાચુકામાં પગ ભાંગી ગયો છે એટલે એને મહિનાદીનો પાઠ આવે છે મહિનાદી હવે મારો જીવો છે ને કોન્સેપ્ટમાં ક્યાંય નહીં હોય. કદાચ ક્યાંક જરૂર પડે ત્યાં અમારો જીવો આવશે પણ એ ઓલી ઘોડી લઈને આવશે અને મિત્રો એ કોઈ ખોટું નથી લગાડવાનું નથી તાવથી કોન્સેપ્ટમાં હું એક કહીશું અને બીજા અમારા આખો આ સ્ટાફ હશે હા મિત્રો અને આ અમારી આખી ટીમ વતી અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારો જીવો વેલો સાજો થઈ જાય ને વેલો અમારા ચેનલમાં પાછો આવી જાય અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું જરૂર ચૂકશો નહીં જીવા બાપાનો ઓય બા